subject English 2 0 by standard 6 subject English 2 chapter 3 the simple future tense. ओके હવે બધાનું જાણી એકદમ શાંતિથી સાંભળજો સરસ રીતે સિમ્પલ ફ્યુચર ટેન્સ સિમ્પલ એટલે આપણને ખબર પડી કે ને સિમ્પલ એટલે સાદું ફ્યુચર એટલે ભવિષ્ય ને આપણે કહીએ ને આપણે ફ્યુચરમાં માં એટલે ભવિષ્ય ટેન્સ એટલે સાદો ભવિષ્ય આવું થશે આમ થશે હું કાલે તમારે ત્યાં આવીશ આપણે કહીએ ને આપણે ઘણાને પ્રોમિસ કરીએ ને હા મેમ કાલે હોમવર્ક લેતો આવીશ હા મેમ કાલે અમે તૈયાર કરીને આવીશું પછી ભૂલી જઈએ એટલે આ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્ય કાળ તો દરેકની જેમ કે આપણે વાક્ય રચના જોઈ હતી ને આની પણ વાક્ય રચના એટલે શું પહેલા આવે અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં શું ઉમેરાય એને વાક્ય રચના કહેવાય આપણે જોઈ હતી ને તો આની વાક્ય રચના કેવી હોય છે તો ભાઈ એની વાક્ય રચના હોય છે મારો છે બીજો પીરિયડ વાક્ય રચના તો કર્તા બરોબર કર્તા એટલે સબ્જેક્ટ કર્તા બરોબર એટલે સબ્જેક્ટ प्लस आमा विल भविष्य काढे नहीं ध्यान आई ध्यान अपन हाँ भविष्य काढ છે એટલે વિલ અને મૂળ રૂપ ક્રિયાપદનું મૂળ રૂપ આવે શું આવે વિલ અને ક્રિયાપદનું મૂળ એટલે ક્રિયાપદ મૂળ ક્રિયાપદ બીજું પછી કે આમાં આપણે વાક્ય બનાવવામાં એક વસ્તુ યાદ રાખવાની કે મૂળ રૂપ આપી અને એની આગળ સિમ્પલ પ્રેઝન્ટ કે આ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં કરવા માટે વિલ આટલું તો લખવું પડશે વિલ અને વર એટલે મૂળ ક્રિયાપદ આવે બરોબર લખ્યો અક્ષર સારા કરો બેટા વારંવાર એકને એક વસ્તુ ક્યાં કહેવાની કેમ ખબર ના પડે આપણને ચલો લખો એક્ઝામ્પલ એટલે ઉદાહરણ એક્ઝામ્પલ એટલે ઉદાહરણ લખો I will teach I will teach you English. આનું ગુજરાતી શું થશે I એટલે હું I એટલે teach એટલે શું થાય ભણાવીશ
એટલે will એ શું કહે છે આપણને? એ શું છે? ભૂતકાળ, ભવિષ્યકાળ. એટલે આમાં આપણે શું કરીશું? હું તમને ઇંગ્લિશ શીખવીશ. બરોબર? એવું થાય ને? આ will આવ્યું એટલે હું આવું કરીશ, અથવા એ ભવિષ્યનું કહે છે. will એ શું કહે છે? ભવિષ્યનું. લખો નીચે, હું તમને ઇંગ્લિશ અથવા અંગ્રેજી શીખવીશ. સ્નેહા will go Delhi. Sneha will go to Delhi, to Ahmedabad. Ahmedabad tomorrow. હવે ટુમોરો એટલે ખબર છે કે ટુમોરો એટલે આવતીકાલ. યસ્ટરડે એટલે ગઈકાલ. ને આજે કેવી હોય તો આજ ટુડે. યસ્ટરડે, ટુડે, ટુમોરો. બરાબર? તો આમાં ને સ્નેહા ગો એટલે શું થાય? શું થાય કે જશે. અમદાવાદ સ્નેહા આવતીકાલે. ટુમોરો એટલે આવતીકાલ થાય ને? સ્નેહા આવતીકાલે અમદાવાદ જશે. એવું થશે ને? શું આપીશ? પણ ભલે ને આપણે દિલ્હી ના લખ્યું, આપણને અમદાવાદ ગમે. ભલે ને અમદાવાદ લખ્યું, એમાં શું? પણ ભલે ને આપણે આવી રીતે લખીએ છીએ, સ્નેહા આવતીકાલે અમદાવાદ જશે. આવતીકાલે અથવા પણ કે ભાઈ આવતીકાલે સ્નેહા અમદાવાદ જશે. કેવું છે? ચલો થર્ડ ગુજરાતી અને અંગ્રેજીમાં આપણને જે રીતે આવડે એ રીતે જ લખવાનું. હો ભાઈ, ખબર છે તમને? આપણે પહેલા શરૂઆતમાં નાના ધીસ ઇઝ અ કાઉ આવું લખતા હતા. ધીસ ઇઝ અ કાઉ. તો આનું ગુજરાતી કેવી રીતે કરતા હતા? ધીસ એટલે આ, આવું નીચે લખતા હતા. ઇઝ એટલે છે, કાઉ એટલે ગાય. પણ આવું થોડી થાય. આ છે ગાય, આ ગાય છે. પણ આપણને ખબર પડતી હતી કે આનું ગુજરાતી શું થાય. એટલે હંમેશા ગુજરાતી જે શબ્દ હોય તેની નીચેનું આવું લખી દેવાનું. ચલો થર્ડ. મૃણાલી will dance. મૃણાલી will dance next month. મૃણાલી ની લખું છું. will dance next month. next month એટલે next એટલે આવતો. આવતો
કરશે. ખબર પડી? ચલો લોકો એક્સરસાઇઝ. એક્સરસાઇઝ ક્વેશ્ચન 1. Exercise question 1. Filling the blanks. જો ભાઈ આ અલગ અલગ આવે છે એટલે આપણને જવાબ આપવામાં સરળતા રહે છે, પણ એક સાથે ત્રણે ત્રણ ભેગી આવી જાય તો આ ત્રીજું ચેપ્ટર છે ને આપણું. સૌથી પહેલું શું હતું? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પછી પાસ્ટ ટેન્સ અને આ ફ્યુચર ટેન્સ. તો ત્રણે ત્રણ જોડે આવી જાય તો આપણે કન્ફ્યુઝ નહીં થવાનું. આપણને બધાના નિયમ ખબર છે કે પ્રેઝન્ટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો એમાં આપણે શું કરતા હતા? ખાલી ત્રીજા પુરુષ એકવચનમાં જ એસ કે ઈએસ લખતા હતા. બાકી તો બધામાં મૂળ ક્રિયાપદ લખતા હતા ને. પછી સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો એમાં શું લખતા હતા? ક્રિયાપદનું મૂળ રૂપ લખતા હતા કે ભૂતકાળનું રૂપ. પાસ્ટ હોય એટલે ભૂતકાળનું રૂપ આવે, એમાં મૂળ રૂપ ક્યાં આવે? અને ફ્યુચર ટેન્સમાં વી પ્લસ મૂળ રૂપ. ખ્યાલ આવ્યો? ત્રણમાં આટલું અંતર છે. અને જો ભૂતકાળનું રૂપ હોય એટલે 90% તમે ખાલી જગ્યામાં જોઈ હશે. શું હતું? યસ્ટરડે, લાસ્ટ સન્ડે ઇવનિંગ અથવા લાસ્ટ મંડે એવું કંઈક હશે. લાસ્ટ અથવા યસ્ટરડે. આ ફ્યુચર ટેન્સનું છે એટલે આમાં જુઓ તમને નેક્સ્ટ સન્ડે, નેક્સ્ટ મંથ અથવા ટુમોરો છે એવું. એટલે આ બંનેમાં નેક્સ્ટ આવે એટલે ભવિષ્ય અને ભવિષ્ય આવે એટલે વિલ આવે. આ યાદ રાખવાનું. યસ્ટરડે, લાસ્ટ સન્ડે અને એ આવે એટલે ભૂતકાળ, અને ભૂતકાળ હોય એટલે શું આવે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ચલો લખો ખાલી જગ્યા. એક્સરસાઇઝ ક્વેશ્ચન 1. Filling the blank with the simple future tense forms of the word given in the brackets. એટલે આનું ગુજરાતી થશે કૌંસમાં આપેલા ક્રિયાપદોના. કેમ નથી લખતો ભાઈ? હું બોલું છું ને, લખ. કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા ભવિષ્યકાળના રૂપો વડે ખાલી જગ્યા. પેન્સિલની આપણે પછી કરતા લખવા માંડ. લખ્યો? ચલો 1 નંબર. pupil એટલે શું કર? pupil એટલે સ્ટુડન્ટ. The pupils blank in the assembly
હોલ સીટ. ઓકે, એસેમ્બલી હોલ એટલે એસેમ્બલી હોલ, પ્રાર્થના સભા એસેમ્બલી હોલ, સભાગૃહ કહીએ ને. કશું ના કરે અને પંખો ચાલુ ને ધીરે ધીરે પંખામાં ના આવે, ચિંતા ના કરશો. કયું સભાગૃહ, બરોબર. શું છે? ચલો આન્સર શું આવે? આમાં આન્સર શું આવે? બોલ બેટા. સેટ. ઓકે. વી સીટ. કેમ વી સીટ આવે? વિલ સેટ. વિલ સીટ. વ્હીલ સીટ. કેમ વ્હીલ સીટ આવે? કારણ કે ભવિષ્યવાણી. આમાં લખ્યું તો છે સિમ્પલ ફ્યુચર ટેન્સ થી. તો સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આપણે લખ્યું હતું will વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. તો આમાં ખાલી will ઉમેરવાનું અને ક્રિયાપદનું મૂળ રૂપ છે સીટ. will sit. બેસા. અને સેટ ક્યાં આવે? સેટ શેમાં આવે? સેટ ક્યાં આવે? તો સિમ્પલ પાસ્ટ ટેન્સ. પાસ્ટ ટેન્સમાં આવે છે. ખબર પડી? ચલો સેકન્ડ. Those women belong to a fruit shop. In the evening, go. Those women went to the fruit shop in the evening. ચલો શું આવે આન્સર? શું આવે આન્સર? ઉત્તર શું આવે આન્સર? W-I. એને શું કહેવાય? W-I-double-L ને W-I-double-L ને શું કહેવાય? will. અને ક્રિયાપદનું મૂળ રૂપ શું કહેવાય? will go. બરાબર. ચલો થર્ડ. my father blank his office at 6 p.m. reach. My father blank office at 6 p.m. શું આવે? will સીટ ક્યાં છે બેટા? will reach લખ્યું છે. સ્ટોપ ક્યાં લખ્યું છે? will reach. For the farmers blank under the neem tree sleep. The farmers blank under neem tree. चल भाई શું આવે આન્સર? ની છેલ્લે પહોંચો. શું
ભાઈ આનો રીચનો અર્થ થાય પહોંચવું. હા, શું આવે આન્સર? will. બોલો પિયુષ. will sleep. આખો લાઈન બોલ, આખી લાઈન. The farmers will sleep under the neem tree. चलो बेसी जाओ. Five. The magician blank his tricks in the town hall. So, the magician bled his trick in the town hall. बोलो भाई. आंसर आ. શું આવે? ભાઈ બાજુવાળાને આવું જોડ ઉપર જો. બોલો. will show આવે, બરોબર? કેમ તને ના ખબર પડી? હે? જે ક્રિયાપદ છે મૂળ, એ તો એને જ રાખવાનું છે. આગળ ખાલી will show. એટલે તો આની વાક્ય રચના એવી છે. કેવી છે વાક્ય રચના? તટરવેજ ભાઈ કે સબ્જેક્ટ એટલે કે કર્તા. અહીં ધ્યાન આપ, અહીં ધ્યાન આપ. કર્તા પ્લસ will, ક્રિયાપદનું મૂળ રૂપ અને બીજા અન્ય જે શબ્દો હોય. ચલો 6. હમણાં પીરિયડ પતે એટલે પાણી પીવો હો બેટા. 1-2 મિનિટ બાદ કરશે. 6. અમોલ and Amal blank on this. ઓકે, 60 યાદ રાખજો. નેક્સ્ટ પીરિયડમાં 60 લઈશું.